સોમનાથ મેળામાંથી રાતે મોડા આવી અને સૂતા હતા અને બીજા દિવસે સવારે ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું હતું. એટલે ફટાફટ મિશન સંભાળ્યું. સૌથી પહેલા ફ્રીજ ખોલીને જોયું, તેમાં થોડાક જ શાકભાજી હતા. એટલે મેં મમ્મીને ફટાફટ શાકભાજી લેવા કહ્યું. એટલે એ જોતા હતા એ બધા શાકભાજી લાવ્યા. એટલે મેં એક બાજુ કોબી ગાજરનો સંભારો વઘાર્યો અને બીજી બાજુ મિક્સ શાક વઘાર્યું. અને મમ્મી કે લાવ હું ચૂલા પાસે બેસી અને મસ્ત રોટલા બનાવી દઉં. અને ઠંડીની સિઝનમાં ચૂલા પાસે બેસીને રસોઈ બનાવવાની બહુ મજા આવે. મમ્મીએ રોટલા બનાવ્યા ત્યાં જ મેં પણ શાક અને સંભારા રેડી કરી દીધા. અને ઠંડીની સિઝનમાં કેરીનો રસ પણ માસીના ઘરેથી આવી ગયો, એટલે આપણે ટેસ્ટ પણ કરશું. રસોઈ બનાવી પછી અમે મેળામાંથી ખરીદેલી બધી જ વસ્તુઓ જોવા ગયા કે બરાબર છે કે નહીં. પછી ધીમે ધીમે અમે ફૂલોની લાવેલી ડાળીઓ પોટમાં લગાવી અને જૂની ડાળીઓ કાઢી નાખી. એટલે હવે મસ્ત ફ્લાવર પોટ બની ગયું. ત્યારબાદ આ બીજા ફ્લાવર પોટ છે કે જેને આપણે નવા ઘરમાં રાખવાના છે. એટલે ઉપર જઈ અને રૂમમાં જે ખૂણા ખાલી હતા એમાં આ ફ્લાવર પોટ ગોઠવી દીધા અને બહુ જ સરસ લાગતા હતા. પછી નીચે આવી મેળામાંથી લાવેલા નવા બ્લેન્કેટને ધોવાના હતા, એટલે એને મશીનમાં નાખ્યા. પછી દિત્યાએ એના માટે લીધેલી ઢીંગલી સાયકલમાં બેસાડી અને ફેરવતી હતી પણ પડી જતી હતી. એટલે મેં એને દોરીથી બાંધી દીધી અને દિત્યાએ એની સાથે સાયકલ ફેરવી.